જો કે પૂર્ણા નદી ન માત્ર નવસારીના ધબકારા વધારી રહી છે પણ તાપી જિલ્લાના પણ ધબકારા વધારી રહી છે, કારણ કે ત્યાંથી જ આ પસાર થાય છે, એનો જ આ રૂટ છે બંને જિલ્લાનો. અને તાપીમાં પણ પૂર્ણા નદી પૂર્ણ ઉફાન ઉપર વહી રહી છે અને એની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજા ક્યાંક મહેર બનીને વરસી રહ્યા છે તો ક્યાંક તરખાટ મચાવી રહ્યા છે. મનીષ પાસેથી જાણીએ કે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા કેવું હેત વરસાવી રહ્યા છે અથવા તો ક્યાંક કહેર બનીને તૂટી પડ્યા છે. જી નિપુર, વાત કરીએ તો એક દિવસના વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરીથી વરસાદનું આગમન થયું છે. ખાસ કરીને વાત કરીએ તો સુરત જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. સુરતના સાયણ, ઓલપાડ, કીમ અને જે સાંધેર ગામ છે ત્યાં આગળ વરસાદની આગમન થયું છે. વાતાવરણમાં ફરીથી ઠંડક પસરી છે. બીજી બાજુ વાત કરીએ તો સુરત શહેરમાં પણ હવે વરસાદનું આગમન થઈ ગયું છે. સુરત શહેરમાં પણ એક દિવસના વિરામ બાદ અત્યારે વરસાદનું આગમન થઈ ગયું છે. ખાસ કરીને વાત કરીએ તો મજૂરાગેટ, રાંદેર સહિતના જે વિસ્તારો છે તેની અંદર વરસાદનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં તો ફરીથી વરસાદ શરૂ થયો છે. તો ખાસ કરીને વાત કરીએ તો તાપી જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. તાપી જિલ્લામાં પણ જે વરસાદનું આગમન થતાં જે પૂર્ણા નદી છે તેમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને આ નદી છે તે બે કાંઠે પણ વહેતી થઈ ગઈ છે. ત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી છે. ખાસ કરીને વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ અત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ ગયો છે. તો વઘઈ તાલુકામાં જે વરસાદ વરસ્યો છે તેમાં ઘોડાપુર જેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો અનેક જગ્યાએ પર નાળા પર પાણી ફરી વળ્યા છે, જેનાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બીજી બાજુ વાત કરીએ તો જે વરસાદી જે વરસતા જે ગામજનોનું જીવન છે તે અસ્તવ્યસ્ત થયું છે. સાથે જ વાત કરીએ તો જે ધસમસતા જે વરસાદની અંદર જે પાણી છે એ પાણીની અંદર એક બસ છે તે પણ જતી દેખાય છે. એટલે કહેવાય કે એક દિવસના વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરીથી મેઘાનું આગમન થયું છે અને આ વખતે પણ ફરીથી જોરદાર આગમન થયું